કેમ છો બધા? તો આજે આપણે એકદમ બજાર કરતાં પણ સરસ ઘરે શ્રીખંડનો મસ્કો બનાવતા શીખડાવવાના છીએ. તો શ્રીખંડ તો લગભગ ઘરે બનાવતા હોય છે કે ઘણા બધાને એવું થાય છે કે બજાર જેવો જે શ્રીખંડ જે મળે છે ને બજારમાં એનો ઘરે ઘણી વખત ઘણા ઢીલો થઈ જાય છે, પાણી વધારે પડે જાય, ખાટો થઈ જાય છે. તો આપણે બધી વસ્તુ તમને એન્ડ સુધી બતાવશું. પહેલાં આપણે એમાંથી એક મસ્કો, પહેલે શ્રીખંડનો મસ્કો પ્રોપર એક બનાવતા શીખશું. પછી એમાંથી તમે કોઈ પણ જાતના તમને ફ્લેવર તમે જે શ્રીખંડ બનાવી શકો. તો એના માટે મેં છે ને બજારમાં આપણે તૈયાર જે દહીં આવે ને એ જ લીધું છે. તો મેં અમૂલનું 1 કિલોનું જે દહીં આવે એ લીધું છે. તો હું જનરલી પ્રિફર એ કરું છું કે બજારમાંથી આપણે દહીં લેવું. ઘરે ઘણી વખત દહીં જમાવતા વખતે આપણે પાણી બહુ રહીએ છીએ અને પછી એની અંદરથી જે મસ્કો નીકળે ને એનું ક્વોન્ટિટી બહુ ઓછી હોય છે. તો શું કરવાનું, એક આવી રીતે તમારે નીચે એક વાસણ લેવાનું, આવી રીતે ઉપર એક છાણી ગળણી તમારે લઈ લેવાની અને કોટનનું કોઈ પણ એક તમારે કપડું લઈ લેવાનું છે. કેવી રીતે કરવું એ એન્ડ સુધી જોજો, કારણ કે તો જ તમને પરફેક્ટ, જો એક વખત મસ્કો બનાવતા આવડી ગયો ને તો તમારે કોઈ પણ શ્રીખંડ સરસ બને. બધું દહીં આપણે આવી રીતે આની અંદર નાખી દઈશું. જો આપણે આખું ભરાઈ ગયું છે અને હવે તમે એને આવી રીતે ઉપરથી બાંધી લેવાનું, કાં પછી એમને તમે આવી રીતે કરીને પણ રાખી શકો. આના ઉપર કાંઈ કોઈ પણ જાતનું વજન રાખવાની કંઈ જરૂર નથી. હવે આ કેવી રીતે તમારે રાખવાનું, હવે ઘણા લોકો છે ને આવી રીતે બસ નીતરવા છોડી દે છે, પણ બહાર કોઈ દિવસ શ્રીખંડ જ્યારેનો મસ્કો બનાવતા હોય ને કોઈ દિવસ બહાર નહીં રાખવાનું, ફ્રીઝમાં રાખવાનું. કારણ કે લગભગ શ્રીખંડ આપણે ઉનાળામાં બનાવતા હોય છે, તરત જ ખટાશ પકડાઈ જશે. હવે જો તમારે સવારે બનાવવું હોય તો રાત્રે આવી રીતે ફ્રીઝમાં મૂકી દેવાનું અને આવી રીતે જો ધીમે ધીમે એકદમ સરસ બધું પાણી નીતરવા માંડશે. અને આખી રાત ઓવરનાઇટ તમારે જો સવારે બનાવવાનું હોય ને, ગેસ્ટ આવતા હોય ને સવારે બનાવવું હોય તો આખી રાત ઓવરનાઇટ રાખી દેવાનું. અને જો આવી રીતે રાખી અને મિનિમમ 5 થી 6 કલાક રાખી દેવાનું અને ફ્રીઝમાં જ રાખવાનું છે, બહાર બિલકુલ નથી રાખવાનું. 5 થી 6 કલાક પછી મસ્કો બની જાય અને પછી કેવી રીતે સ્મૂધ શ્રીખંડ તમારે યુઝ કરવો એ પણ તમને આગળ જણાય, પણ 5 થી 6 કલાક આને ફ્રીઝમાં મૂકી દેશો. ફ્રેન્ડ 6 કલાક જેવું થઈ ગયું છે ને આપણો મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે અને બધું પાણી નીતરી ગયું છે, આમ જુઓ. તો હવે આપણે પહેલાં મસ્કો તમને બતાવી દઉં. જો એકદમ પનીર જેવો, જરા પણ પાણી નથી રહ્યું. બજાર જેવો એકદમ સિલ્કી અને એકદમ લીસો કેવી રીતે થાય ને, હવે આપણે એ તમને મેથડ બતાવીશ અને એમાંથી પછી આપણે એક ફ્લેવરનું તમને શ્રીખંડ બતાવશું. તો પહેલાં કેવી રીતે કરવાનું છે એ બતાવી દઈ. જો આપણે એક તપેલી લઈ લીધી છે અને હવે એક સાઈડ છે ને ખાંડનો મેં પાવડર કરી લીધો છે. તમે સાકર પણ લઈ શકો, સાકર અથવા ખાંડનો પાવડર કરી લેવાનો આવી રીતે. અને હવે આપણે આ વસ્તુ સ્ટ્રેન કરવાની છે પ્રોપર. જો તમે મસ્કો આવી રીતે નાખી અને કોઈ વિસ્કથી પીણો ને એટલે તમારું છે ને એકદમ ઓલું જે આપણે એકદમ ઓલું દહીંનું તમે આપણે છાશ જાડી હોય ને એવી થઈ જશે. તો એવી રીતે ન કરતા. તો શું કરવાનું, જો આવી રીતે થોડો થોડો મસ્કો લેવાનો તમારે. જો એકદમ સરસ જાડો હોય ને, આ પાણી બિલકુલ નથી. જો આ પાણી રહી જાય ને એટલે તમે કોઈ પણ વસ્તુ અંદર ફ્લેવર નાખો ને થોડીક વાર થઈને એટલે ઢીલો થઈ જાય. એકદમ મસ્કો જાડો જ કરવાનો, બરાબર છે. હવે એની અંદર આવી રીતે થોડું થોડું આપણે સાકર કે ખાંડ જેનો પાવડર હોય ને એ નાખતું જવાનું અને આને આવી રીતે હવે મસળવાનું છે, જેથી એકદમ નીચે સ્ટ્રેન પણ થઈ જશે અને સાથે ખાંડનો પાવડર છે ને જે કરેલો છે ને એ પણ સરસ થઈ જશે. જો આવી રીતે કરશો ને એટલે તમારે નીચેથી સરસ તમારું મસ્કો છે ને એકદમ સ્ટ્રેન થઈ જશે. બને ત્યાં સુધી હાથથી ન કરતા, કારણ કે આપણી હાથની ગરમી હોય ને એના હિસાબે પણ ઘણી વખત તમારે મસ્કોમાં ઢીલાશ આવી જાય. તો આવી રીતે બહુ વાર ન લાગે. તમે એક વખત કરી લ્યો ને, અને આ મસ્કો કદાચ તમારે વધારે બનાવવો હોય ને તો બનાવી શકો. તમારે જો સમરમાં થોડાક દિવસ 2-3 દિવસ ખાવું હોય તો મસ્કો વધારે બનાવી લેવાનો અને રોજ જુદા જુદા ફ્લેવરનું તમારે કરવાનું. જો આવી રીતે જો એકદમ સ્મૂથ થઈ જાય ને પછી આવી રીતે નીચેથી જો આવી રીતે કાઢી લેવાનું. તો આપણે પહેલાં આવી રીતે બધો મસ્કો તૈયાર કરી લેશું. જો આપણે એકદમ સ્મૂથ, તમે જુઓ એકદમ સ્મૂથ
બજાર જેવો થઈ ગયો ને તમારા શ્રીખંડ. હવે આ તમારો પ્લેન શ્રીખંડ છે, બરાબર છે, જે આપણે ખાંડ સાથે બનાવેલો છે. મસ્કો આપણે સરસ બનાવી દીધો. આ છે ને આ તમારે પાણી ફેંકી દેવું તો ફેંકી દેવાય, પણ હું ઘણી વખત આ પાણી ફેંકતી નથી. આને તમે લોટ બાંધવામાં 2 દિવસ વાપરી શકો. હવે આપણે આમાંથી એક ફ્લેવરનો શ્રીખંડ બનાવશું. હવે અત્યારે આપણે ફ્રૂટ ફ્લેવરનો શ્રીખંડ બનાવવાના છીએ. તો એની અંદર ચીકુ છે, એપલ છે અને દ્રાક્ષ છે. દ્રાક્ષને ચીકુ અને એપલના ત્રણેય સરખા નાના ભાગે કટકા કરેલા છે. બહુ મોટા કટકા નથી કરતી, જેથી આપણને ખાવામાં મજા આવે. તો આ બધી વસ્તુ આપણે બધી નાખી દઈશું શ્રીખંડમાં. હજી આમાં તમને જો ભાવતું હોય ને તો તૂટી ફૂટીને એવું પણ નાખી શકો, પણ અમને પ્યોર આવી રીતે જ શ્રીખંડ ભાવે છે, તો હું આવી રીતે જ આપણે બનાવશું. તો એકદમ સરસ, બજાર કરતાં પણ સરસ મસ્કો. તમે ઘણી વખત ઘણાએ અનુભવ પણ કરેલો હશે કે બજારમાં જ્યારે શ્રીખંડ આપણે ખાઈએ છીએ ને, એ આપણે થોડોક ખાઈએ ને તો આપણું પેટ ભારી થઈ જાય. શું કામ ખબર નહીં, એ શ્રીખંડમાં શું એવું નાખેલું હોય કે એ શ્રીખંડમાં તરત જ પેટ ભારી થઈ જાય છે. અને આપણે ઘરે બનાવો ને તો એના કરતાં તમે વધારે શ્રીખંડ પણ ખાઈ શકો અને લાઇટ પણ હોય તમારો ઘરે બનાવેલો. અને આવી રીતે જેવી રીતે બધી તમે ટ્રિક્સ અને ટિપ્સ આપીને ને તમને બધી તમે કરશો ને, મસ્કો જો તમે ફ્રીઝમાં જ તમે પાણીની તવા રાખશો ને તો બિલકુલ ખાટો પણ નહીં થાય. જો એકદમ સરસ ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે. મિત્રો, એક વખત બનાવવા જેવું છે અને એકદમ સરસ સહેલી રીતે હું તમને બતાવેલું છે મસ્કો. અને એમાંથી આપણે ફ્રૂટ શ્રીખંડ. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને સાથે બેલ આઇકન દબાવી દેજો અને એમાં ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.